તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને મિત્રો, આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલ ફાસ્ટ ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસાદ પડી શકે છે। આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજથી લગ્નના નવા નિયમો લાગુ। નવી વ્યવસ્થા હેઠળ ગુજરાતમાં થતા દરેક લગ્નની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરાવવી હવે ફરજિયાત રહેશે। વય મર્યાદા: લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની વય 18 વર્ષ હોવી અનિવાર્ય છે। રાજ્યનું જોડાણ: લગ્ન સમયે પક્ષકારોમાંથી ઓછામાં ઓછો એક પક્ષકાર ગુજરાત રાજ્યનો હોવો જરૂરી। નોંધણી અને દંડ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે તો લગ્ન અમાન્ય તો નહીં ગણાય, પરંતુ નોંધણી ટાળનાર પક્ષકારને દંડનો સામનો કરવો પડશે। અગાઉ થયેલા લગ્નો માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે। યુવાઓની સરકાર આપશે 15,000 રૂપિયા। યુવાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના EALI યોજના છે। આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ યુવાઓને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયા પણ આપવામાં આવશે। સરકારે આ યોજના 1 જુલાઈના રોજ જ શરૂ કરી છે। સરકારે આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે। તેનો ઉદ્દેશ્ય 4.1 કરોડ યુવાઓને રોજગારની તકો પૂરી પાડવાનો છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં, જે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહ્યું છે। યુદ્ધ ભયાનક બન્યું, હવે આરપાર: યુદ્ધથી સાઉદી અરેબિયા તેમજ આરબના દેશો પર આર્થિક અસર પડતા વ્યાપાર ઠપ્પ થયા। મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે તેના સૌથી વિનાશક અને ભયંકર તબક્કામાં પહોંચી ગયું છે। ઇઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સીધા સૈન્ય સંઘર્ષને રોકવા અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે સાઉદી અરેબિયાએ તાકીદની બેઠક બોલાવી છે। પહેલા ઈરાનને ખતમ કરીશ, પછી બધાને જોઈ લઈશ। યુદ્ધ લંબાશે: ટ્રમ્પની ધમકી। લ્યો બોલો, પાછા નવા નિયમો લાગ્યા। શા માટે ફરજિયાત છે KYC? સરકારે આ કડક પગલું અનેક મહત્વપૂર્ણ કારણોસર ભર્યું છે। બોગસ કનેક્શન પર રોક લગાવવા, એક જ નામ હેઠળ કાર્યરત બહુવિધ નકલી અથવા ડુપ્લિકેટ કનેક્શનને દૂર કરવા, કાળા બજાર અટકાવવા, ગેસની અછત અને સંગ્રહખોરીને રોકવા માટે સાચા ગ્રાહકોની ઓળખ કરવી જરૂરી છે। યોગ્ય સબસિડી લાભો: ખાતરી કરવી કે સરકારી સબસિડી લાયક વ્યક્તિઓને સીધા તેમના બેંક ખાતામાં પહોંચે। ખેડૂતો હપ્તાની લાલચમાં છેતરાતા નહીં। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ખેડૂતોને સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ફેલાતા નકલી સંદેશાઓ અને લિંક્સથી સાવધ રહેવા જણાવ્યું છે। સાયબર ક્લબ: કિસાન યોજનાના નામે સોશિયલ મીડિયા, વોટ્સએપ અને SMS દ્વારા નકલી સંદેશાઓ અને લિંક્સ મોકલી રહ્યા છે અને લોકોને છેતરીને ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છે। ભારતને રાહત: યુદ્ધ વચ્ચે તેલ મળશે। સાઉદી અરેબિયાની ભારત સાથે અતૂટ મિત્રતા। ઈરાન જંગ વચ્ચે લાલ સમુદ્રના રસ્તે ભારત પહોંચશે લાખો બેરલ તેલ। અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સંકટના વાદળા ઘેરાયા છે। આ દરિયાઈ માર્ગ અસુરક્ષિત બનતા ભારત માટે તેલના પુરવઠાને લઈને ચિંતા વધી હતી। જો કે સાઉદી અરેબિયાએ ભારતની મદદ માટે વૈકલ્પિક રસ્તો અપનાવ્યો છે। લોનનો આંકડો શા માટે વધ્યો? બદલાયેલ સમયમાં ભારતમાં પણ લોકોની લાઇફસ્ટાઇલમાં બદલાવ આવ્યો છે। આજે મિડલ ક્લાસને પણ લેવિશ લાઇફ જોઈએ છે। એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે। અને વળી લોકોને પહોંચ બહારની દરેક ચીજવસ્તુ માટે લોન અવેલેબલ છે। ચક્ષુ: અને તેથી જ લોકો વગર વિચારે શિક્ષણથી લઈ ફર્નિચર જેવી ચીજો ખરીદવા પણ લોન લે છે। ત્યારે લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે। સ્થિતિ એવી છે કે કેટલા પરિવારો સેવીબદ્ધ હાડકોને વ્યાહાણમાંથી, ખેડૂતો સાવધાન, ઘૂળખરનો ત્રાસ। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણા અને તેની આસપાસના 7થી વધુ ગામોમાં છેલ્લા ઘણા સમયથી ઘૂળખરનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે। ખેતીના પાકને થતા નુકસાન અંગે ગ્રામજનોએ અગાઉ અનેકવાર સત્તાધીશોને લેખિત અને મૌખિક ફરિયાદ કમ્પ્લેન્ટ કરી હોવા છતાં આ વન્યજીવોના સ્થળાંતર, માઇગ્રેશન માટે વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી।
સરકાર આપશે નેટ સહાય. ભારત સરકારે સમગ્ર દેશમાં સસ્તું, સરળ અને પોર્ટેબલ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવા માટે પીએમ વાણી વાઇફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ યોજના શરૂ કરી છે. આનો હેતુ જાહેર સ્થળો પર વાઇફાઈ ઉપલબ્ધ કરાવવાનો, ઓછી કિંમતે સારું ઇન્ટરનેટ આપવાનો અને વિદ્યાર્થીઓ, કામ કરતા લોકો તથા સામાન્ય જનતાને બહેતર કનેક્ટિવિટી આપવાનો છે. જો તમે પણ તમારા ઘરે ફ્રીમાં વાઇફાઈ લગાવવા માંગો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ગુજરાતમાં 3 દિવસ મોટી હડતાલ. રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર સાથે 27 જેટલી બેઠકો યોજાઈ ચૂકી છે. તેમ છતાં પગાર વધારા સહિતના અન્ય મુખ્ય પ્રશ્નો હજુ પણ ઉકેલાયા નથી. આખરે કોઈ સકારાત્મક પરિણામ ન મળતા રાજ્યની 1 લાખથી વધુ આંગણવાડી બહેનોએ 18મી તારીખથી 3 દિવસ સુધી કામકાજથી અળગા રહી હડતાલ પર જવાનું એલાન કર્યું છે. હવે 1 લાખની જગ્યાએ મળશે 2 લાખ. ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખી શકે તે હેતુથી ખેત તલાવડી કે ગોડાઉન એટલે કે સ્ટ્રક્ચર બનાવવાની સરકારી યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ 300 ચોરસ ફૂટના ગોડાઉન હાટે 1 લાખની સહાય મળતી હતી, જેમાં હવે સીધો વધારો કરીને 600 ચોરસ ફૂટના ગોડાઉન માટે 2 લાખની સહાય કરી દેવામાં આવી છે. ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય માટે સરકારી બજેટમાં 154 કરોડની માતબ જોગવાઈ પણ કરી છે. મોબાઈલ રિચાર્જ અન્યાય. મોબાઈલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઊભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ ટેલિકોમ કંપનીઓના પ્રીપેડ પ્લાન અંગે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે વર્તમાન રિચાર્જ સિસ્ટમ સામાન્ય માણસની છુપી લૂંટ જેવી છે, કારણ કે વપરાશકર્તાઓને વર્ષમાં 12 વાર નહીં 13 વાર રિચાર્જ કરવું પડે છે. વાહન ચાલકો લાયસન્સ રદ. 2026માં ટ્રાફિક પોલીસ હવે અત્યંત હાઈટેક બની ગઈ છે. તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનની આરસી હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક છે. આનો અર્થ એ છે કે જો તમે અમદાવાદમાં કોઈ નિયમ તોડો અને પછી સુરત કે મુંબઈમાં નિયમ તોડો તો પણ તમામ રેકોર્ડ એક જ સેન્ટ્રલાઇઝ્ડ સર્વર પર જમા થશે. તમે કોઈ એક શહેરના દંડથી બચીને બીજા શહેરમાં ક્લીન ચીટ મેળવી શકશો નહીં.